સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ ગામમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે તંત્રની મોટી કાર્યવાહી. ખનીજ ચોરી સાથે ₹1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરના મૂળી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે તંત્રે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા નાયબ કલેક્ટર HT મકવાણા અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ભેટ ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીનમાંથી અનધિકૃત ગેરકાયદેસર સફેદ માટી અને કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું હતું. આ દરોડા દરમિયાન 1 હિટાચી મશીન, 2 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 કમ્પ્રેસર અને 80 મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્બોસેલ 2 ડમ્પરમાં ભરીને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુમાં થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં અસામાજિક તત્વો દ્વારા 3 કુવાઓના ખાડામાંથી પાણી કાઢી ગેરકાયદેસર કાર્બોસેલ કોલસો કાઢવાનું ચાલુ કરતા તેને પણ ઝડપી પાડવામાં આવેલ છે. આમ 3 કુવાઓમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ કાઢવાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી અને ત્યાંથી 4 ચરખી, 10 બકેટ અને 46 નગ સુપર પાવર 90 વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યો છે. આ બંને સ્થળેથી કુલ ₹1,31,42,100નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ભેટ ગામના નિલેશભાઈ પ્રભુભાઈ વિજવાડિયા સામે ગુજરાત મિનરલ રૂલ્સ 2017 અંતર્ગત નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ જામવાળી ગામમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનન કરનારા આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપી મળી આવ્યા બાદ તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.